समाचार लिकर परमिट कौभांड में संदेश न्यूज ની ધારદાર અસર लिकर परमिट कौभांड मुद्दे आरोग्य मंत्री નું નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય મંત્રીની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। પરમિટ માટેની રકમ નિશ્ચિત આવી વાત પ્રફુલ પાનશેરિયાએ કરી છે। નિશ્ચિત રકમની જ વસૂલાત થાય છે તેવી વાત કરવામાં આવી છે। પરમિટ અંગે કચાશ જોવા મળી। કચાશ બાદ ચકાસણી બરાબર થશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામ ડોક્ટરોને સૂચના આપવામાં આવી છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પ્રિસ્ક્રિપ્શનના આધારે તટસ્થ તપાસ કરવામાં આવશે। પ્રફુલ પાનશેરિયાની આવી સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। સસ્પેન્શન સુધીના પગલાં પણ લેવામાં આવ્યા છે। તટસ્થતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે। લીકર પરમિટ પ્રક્રિયાને લઈને અનેક સવાલ ઉપસ્થિત થયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા છે, તેમની સાથે વાત કરીશું। સર, સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો છે લીકર પરમિટના કૌભાંડને લઈને। હવે સરકાર શું કરી રહી છે? સિસ્ટમ કેવી રીતે સુધારશે? જ્યારે કોઈ પણ પરમિટ લેવાની હોય, જૂની પરમિટ યાની કે રિન્યૂ કરવાની હોય તો એના 20,000 રૂપિયા અને નવી પરમિટના 25,000 રૂપિયા આ બધું જ રોગી કલ્યાણ સમિતિની અંદર એ જમા થતા હોય છે। આ ઇન્કમ એ ટોટલ રોગી કલ્યાણ સમિતિની અંદર એ અમે યુઝ કરતા એટલે એમાં ખર્ચ કરતા હોઈએ છીએ। ખાનગી ડોક્ટર્સ લીકર માટે રિપોર્ટ બનાવે અને જેની ચકાસણી સિવિલ હોસ્પિટલમાં થતી જ નથી। આ સિસ્ટમમાં કોઈ સુધારા લાવવા માંગો છો કે કેમ? બિલકુલ, જ્યાં કચાશ છે, જ્યાં ખોટી રીતે આવી પરમિટ માટે યુઝ થતું છે ત્યાં ચોક્કસ વચ્ચે અમદાવાદ સિવિલનો જે આ બનાવ બન્યા પછી એમને આદેશ પણ કરવામાં આવ્યો છે અને એની ચકાસણી બરોબર થશે એ રીતે ડૉક્ટરો જોઈ રહ્યા છે। જરૂરિયાતના જ લોકોને લીકર પરમિટ મળી શકે એના માટે તંત્રની કેવા પ્રકારની કવાયત છે? એ જ કહું, જે સર્ટિફિકેટ હોય ડૉક્ટરે આપેલું પ્રિસ્ક્રિપ્શન પરથી એ નક્કી થાય કે ભાઈ આમને ખરેખર યોગ્ય છે કે યોગ્ય નથી, તો એ સિવિલના ડૉક્ટરો ચોક્કસ પ્રકારે સાચી તટસ્થપણે તપાસ કરી અને પછી જ ઇસ્યુ થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળે છે સર કે જરૂર કરતાં વધારે યુનિટ પણ આપી દેવામાં આવતા હોય છે। જરૂરી માત્રામાં જ યુનિટ મળે એના માટેની શું વ્યવસ્થા કરવામાં? જરૂરિયાત પ્રમાણે જ યુનિટ મળે એની જ વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાંય પણ આવી ક્ષતિ કે કોઈ પ્રોબ્લેમ આવે તો ચોક્કસ પ્રકારે હમણાં એક્શન લીધા, સસ્પેન્ડ કરી દેવા સુધીના એ રીતના અમે એક્શન લઈ રહ્યા છીએ ને લઈશું। આભાર સર વાત કરવા બદલ। તો આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી, લીકર પરમિટને લઈને જે નિયમો છે તેમાં તટસ્થતા જળવાય, પારદર્શિતા જળવાય એ બાબતના પ્રયત્નો કરવા માટે સરકાર હવે આગળ વધી રહી છે। કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે અને સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, તમારી પાસે આવીશ। આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને આ સમગ્ર ભાંડો સંદેશ ન્યૂઝે ખોલ્યો હતો અને ત્યારબાદ હવે કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને હવે આરોગ્ય મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। બિલકુલ બંસી, આપને જણાવવા માંગીશ કે સંદેશ ન્યૂઝ દ્વારા આ જે લીકર પરમિટ કૌભાંડ છે તેનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડવામાં આવ્યું હતું ને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ તંત્રને એ ફરજ પડી હતી કે તપાસ માટે થઈ અને કમિટીની રચના કરવામાં આવે। હાલ આ કમિટીની તપાસ જે છે તે ચાલી રહી છે। બીજી તરફ પોલીસમાં તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે 3 આરોપીઓ છે તેની ધરપકડ છે તે હાલ કરી લેવામાં આવી છે અને તે તમામ જેલ હવાલે થઈ ચૂક્યા છે। કેટલાક ખુલાસા તેની તપાસમાં પણ થયા છે। ત્યારે આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન છે તે સામે આવ્યું છે અને તેમણે સ્પષ્ટ શબ્દમાં એ કહ્યું છે કે પ્રિસ્ક્રિપ્શન જે આપવામાં આવે છે તેની યોગ્ય ચકાસણી કરવા માટે થઈ અને સૂચના આપવામાં આવી છે। જરૂરી યુનિટ હશે તેટલા જ યુનિટ મળે તેની વ્યવસ્થા છે તે કરવામાં આવશે। હાલ જે કૌભાંડ સામે આવ્યું હતું ને તેમાં જે સંડોવાયેલા લોકો હતા તેની સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં પણ આ જે કોઈ સર્ટિફિકેટ ડોક્ટરો દ્વારા આપવામાં આવતા હોય છે ને
તેની પણ યોગ્ય ચકાસણી કરવામાં આવે તેના માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે. એટલે કે આ લીકર પરમિટ કૌભાંડને લઈને જે ભાંડાફોડ કરવામાં આવ્યો હતો ને જેમાં સિવિલ તંત્રની જે કોઈ બેદરકારીઓ હતી તે હતી ને ત્યારબાદ હવે આરોગ્ય મંત્રીનું આ મહત્વનું નિવેદન છે તે સામે આવ્યું છે અને સંદેશ ન્યૂઝની વાતચીત દરમિયાન તેમણે એ વાત પણ કહી છે કે આ સમગ્ર પ્રક્રિયા જે છે તે યોગ્ય રીતે ચાલે તેના માટે થઈને તમામ જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ યોગ્ય કામગીરી થાય તેના માટે થઈને પણ સૂચના અપાઈ છે. જી કશ્યપ, આપ જોડાયેલા રહેશો. નિર્મલ જોડાયેલા છે આપણી સાથે. નિર્મલ, સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ અને આરોગ્ય મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે, કડક સૂચના આપવામાં આવી છે ચકાસણીને લઈ. બિલકુલ, આરોગ્ય મંત્રીએ જે પ્રકારે વાતચીત કરી, થોડી ક્ષણો પહેલા જ મારે આરોગ્ય મંત્રી સાથે વાત થઈ. તેમણે કહ્યું કે તમામ પ્રક્રિયા છે એ પારદર્શિતાથી થાય તેના માટેની સંપૂર્ણ તકેદારી રાખવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે તજવીજ હાથ ધરવામાં આવી છે તેમાં મળતી માહિતી પ્રમાણે હવે તળિયાથી લઈ અને છેક ઉપર સુધીની તમામ પ્રોસેસ છે તેની તકેદારી સાથેની ફેરફાર લાવવામાં આવશે તે પ્રકારનું આરોગ્ય મંત્રીનું કહેવું છે. આરોગ્ય મંત્રીનું કહેવું છે કે જે ભાંડાફોડ કરવામાં આવ્યો અને તેમાં ભૂલ એક જગ્યાએ રહી ગઈ હતી. જે પેમેન્ટ QR કોડ થકી લેવાનું હોય તે પેમેન્ટ QR કોડ થકી લેવાને બદલે રોકડમાં લઈ લીધું હતું. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે સામે આવી અને એવા સંજોગોમાં આખું આ કૌભાંડનું તરકટ સામે આવ્યું હતું. જોકે હવે સંપૂર્ણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ અન્વયે તમામ જે પ્રક્રિયા છે તેને પારદર્શી બનાવવામાં આવશે. ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. લોકોને એટલે જે લીકર પરમિટ ધારકો છે તેને ચોક્કસ યુનિટ મળી શકે, જરૂરિયાતવાળા લોકોને જ ચોક્કસ યુનિટ મળી શકે તે પ્રકારની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. જે પણ કચાસ રહી ગઈ હતી તે તમામ કચાસ દૂર રાખવામાં આવશે. સાથે જ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જી નિર્મલ, કશ્યપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. લીકર પરમિટના કૌભાંડને લઈને હવે સરકાર શું કરી રહી છે, સિસ્ટમ કેવી રીતે સુધારશે? જ્યારે કોઈ પણ પરમિટ લેવાની હોય, જૂની પરમિટ યાની કે રિન્યૂ કરવાની હોય તો એના 20,000 રૂપિયા અને નવી પરમિટના 25,000 રૂપિયા આ બધું જ રોગી કલ્યાણ સમિતિની અંદર એ જમા થતા હોય છે. આ ઇન્કમ એ ટોટલ રોગી કલ્યાણ સમિતિની અંદર એ અમે યુઝ કરતા, એટલે એમાં ખર્ચ